સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કમોસમી વરસાદની આગાહી કરી છે। આગાહી મુજબ આગામી 13 થી 16 એપ્રિલ દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદ આવવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે, જે બાદ રાજ્યમાં તીવ્ર ગરમીનો અહેસાસ થશે, જ્યારે 21 થી 30 એપ્રિલ દરમિયાન રાજ્યમાં ફરી એકવાર તાપમાન ઊંચું જવાની સંભાવનાઓ વ્યક્ત કરી હતી। ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પોતાની ઉમેદવારીને લઈને રૂપાલાની મોટી વાત। 2 દિવસમાં ફોર્મ ભરવાની તારીખ આપીશ, બધાએ પાઘડી પહેરીને આવવું। રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી કરી હતી। આ ટિપ્પણીને લઈને રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા પ્રચંડ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે એક કાર્યક્રમમાં રૂપાલાએ પોતાની ઉમેદવારીને લઈને મોટી વાત કરતા કહ્યું હતું કે 2 દિવસમાં હું ફોર્મ ભરવાની તારીખ આપીશ, બધાએ પાઘડી પહેરીને આવવાનું છે। કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની અટકાયત। કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા અને ગુજરાતના અધ્યક્ષ વીરભદ્રસિંહની પોલીસે અમદાવાદથી અટકાયત કરી છે। તેઓને શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર લઈ જવાયા છે। જોહર કરનાર બહેનોને તેઓ મળવા આવ્યા હતા। મહિપાલસિંહે કહ્યું કે અત્યાર સુધી બોયકોટ રૂપાલાના બેનર લાગતા હતા, હવે બીજેપીના લાગશે। બહેન દીકરીની ઇજ્જત ન કરનારને પ્રતિનિધિ બનીને સંસદમાં જવા નહીં દઈએ। રામ નવમીના દિવસે 20 કલાક ખુલ્લું રહેશે રામ મંદિર। આગામી 17 એપ્રિલના રોજ દેશભરમાં રામ નવમી પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે આ વખતે અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમ વખત રામ નવમીની ઉજવણી કરવામાં આવનાર છે, જેને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદથી જ મોટી સંખ્યામાં ભક્તો રામ લલ્લાના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે, જેના કારણે રામ નવમીના દિવસે સૌથી મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા પહોંચે તેવી સંભાવના છે, જેને લઈને નિર્ણય કરાયો છે કે રામ નવમીના દિવસે મંદિર રોજની જેમ 14 કલાકની જગ્યાએ 20 કલાક ખોલીને ભક્તોને રામ લલ્લાના દર્શન કરાવવામાં આવશે। થપ્પડ વાગતા બધું ઠીક થઈ જશે। કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાએ ઉગ્ર પ્રતિક્રિયા આપતા કહ્યું કે પરસોત્તમ રૂપાલાને થપ્પડ વાગતા બધું ઠીક થઈ જશે। 24 રાજ્યમાં કરણી સેના હાજર છે, દરેકને ઘરે ઘરે જઈને સમજાવીશું। ક્ષત્રિય સમાજ ભાજપને મત આપતો આવ્યો છે, જો ભાજપ સમાજને અવગણવાની તૈયારીમાં હોય તો અમે પણ ભાજપને અવગણવાના મૂડમાં છીએ। કમલ કા ફૂલ હમારી ભૂલ, આ નારો અમે ચલાવીશું। પીએમની મુલાકાતથી લક્ષદ્વીપમાં પર્યટન વધ્યું। પીએમ મોદીએ તાજેતરમાં લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી અને લોકોને ત્યાં જવાની અપીલ કરી હતી। આ અંગે લક્ષદ્વીપ ટુરિઝમ ઓફિસર ઇમ્તિયાઝ મોહમ્મદે કહ્યું કે પીએમ મોદીની મુલાકાતની ઘણી અસર થઈ છે। અમને એવા ઘણા લોકોના ફોન આવી રહ્યા છે જેઓ લક્ષદ્વીપની મુલાકાત લેવા ઈચ્છે છે। દેશ વિદેશના લોકો લક્ષદ્વીપમાં ફરવા માટે પૂછપરછ કરી રહ્યા છે। પીએમ મોદીએ લક્ષદ્વીપના ફોટા શેર કર્યા હતા અને લોકોને ત્યાં જવાની અપીલ કરી હતી। એક બાજુ રૂપાલાને સમર્થન, બીજી બાજુ વિરોધ। રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદ મામલે ભાજપ દ્વારા રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં લોકસભાના ઉમેદવારના સમર્થનમાં શહેરના વિવિધ વિસ્તારોમાં રાજકોટ છે મક્કમ, રૂપાલા સાથે છે અડીખમ સૂત્ર સાથેના પોસ્ટર લગાવવામાં આવ્યા છે, તો બીજી તરફ સુરેન્દ્રનગરના લીંબડીમાં પરસોત્તમ રૂપાલાના વિરોધમાં બોયકોટ રૂપાલાના પોસ્ટર લગાડવામાં આવ્યા છે। સુરેન્દ્રનગરમાં આ વખતે કોણ ફાવશે? સુરેન્દ્રનગર લોકસભાની 2019ની ચૂંટણીમાં ભાજપના ડોક્ટર મહેન્દ્ર મુંજપરાને 4.5 લાખ મત અને કોંગ્રેસના સોમાભાઈ પટેલને 2,38,000 મત મળ્યા હતા। ભાજપના મુંજપરા 2 લાખ મતે જીત્યા હતા। બંને પાર્ટીએ 2024ની ચૂંટણી માટે નવા ઉમેદવાર મેદાને ઉતાર્યા છે। ભાજપમાંથી મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાને ટિકિટ આપી છે। કોણ બાજી મારશે તે જોવાનું રહ્યું।
અમે નવી જીએસટી નીતિ લાવીશું. કોંગ્રેસે મેનિફેસ્ટોમાં જણાવ્યું કે જો સત્તામાં આવીશું તો વર્તમાન જીએસટી સિસ્ટમને નાબૂદ કરીશું અને જીએસટી 2.0 લાવીશું. ગરીબો પર બોજ નાખ્યા વિના નવો જીએસટી કાયદો અમલી બનશે. કોંગ્રેસે અગાઉ ટીકા કરી હતી કે એનડીએ દ્વારા લાગુ કરવામાં આવેલા જીએસટીની ડિઝાઇનમાં ઘણી ખામીઓ છે જેનાથી અર્થતંત્રને અસર થઈ છે. બીજી તરફ કોંગ્રેસે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાનું વચન આપ્યું છે. પેન્શનની ઉંમરે લોન્ચ લેતા ઝડપાયા દાદા. જૂનાગઢમાં જીએસટી ઓફિસમાં આસિસ્ટન્ટ કમિશનર વર્ગ 1ના અધિકારી 12,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. જીએસટી અધિકારી વલ્લભભાઈએ 57 વર્ષ લેટર ઓફ અન્ડરટેકિંગ પ્રમાણપત્ર આપવા મામલે અરજદાર પાસેથી 12,000 રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદીએ એસીબી સાથે છટકું ગોઠવી લાંચ લડતા ઝડપી પાડ્યા હતા. બિહારના પૂર્વ સીએમનું ધરપકડ વોરંટ જારી. બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. આ વોરંટ ગ્વાલિયરની એમપી એમએલએ કોર્ટે આર્મ્સ એક્ટ કેસમાં જારી કર્યું છે. મળતી વિગતો પ્રમાણે આ મામલો વર્ષ 1995 અને 1997માં આર્મ્સ ફોન 16 હેઠળ હથિયારોની સપ્લાય સાથે સંબંધિત છે. ખંભાળિયામાં ક્ષત્રિય સમાજના લોકોએ સી.આર. પાટીલના કાર્યક્રમનો વિરોધ કર્યો. સ્થળ પર દોડધામ મચી ગઈ. દ્વારકામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં ક્ષત્રિય સમાજનો વિરોધ સામે આવ્યો છે. ખંભાળિયા ખાતે ભાજપના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજે કાળા વાવટા ફરકાવી રૂપાલાની ટિકિટ રદ કરો એવા સૂત્રોચ્ચાર કર્યા હતા. જે બાદ પોલીસે ઘટના સ્થળે જઈને મામલો થાળે પાક્યો હતો. આ પછી થોડીવાર માટે કાર્યક્રમ સ્થળે દોડધામ મચી જવા પામી હતી. દોડધામ થતાં જ પોલીસે સમગ્ર મામલાને હાથવશ કર્યો હતો. હવે રામલલ્લા તંબુમાં નહીં ભવ્ય મંદિરમાં જોવા મળશે. પીએમ મોદીએ સહારનપુરમાં કહ્યું કે આ વખતે રામ નવમી પર રામલલ્લા તંબુમાં નહીં પરંતુ ભવ્ય મંદિરમાં જોવા મળશે. ભાજપ સરકારે મુસ્લિમ બહેનોને ટ્રિપલ તલાકના ચુંગાલમાંથી મુક્ત કર્યા છે. આવનારી પેઢીઓ આ કાર્ય માટે મોદીને આશીર્વાદ આપતી રહેશે. કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમએ કહ્યું કે કોંગ્રેસ કમિશનને પ્રાથમિકતા આપે છે. અમે ગરીબોને ઘર આપ્યા અને 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવ્યા. સૌથી ઊંચા રેલવે પુલ પર દોડશે ટ્રેન. ચિનાબ નદી પર દુનિયાના સૌથી ઊંચા પુલ પર ટ્રેન દોડશે. આ પુલ ટ્રેનોની અવરજવર માટે આ વર્ષે ખુલ્લો મુકાશે. તેને નવી સરકાર માટે 100 દિવસના વર્કિંગ પ્લાન અંતર્ગત પૂરો કરાશે. પુલ નદીના તટથી 359 મીટરની ઊંચાઈ પર બન્યો છે. આ પુલ પેરિસના એફિલ ટાવર કરતા 35 મીટર વધુ ઊંચો છે. પુલ 17 સ્પેન મિક્સ કરીને બન્યો છે. તેની કમાન 467 મીટર લાંબી છે જે સૌથી લાંબી ગણાય છે. પાકિસ્તાનમાં ઘૂસીને મારીશું. રક્ષામંત્રી રાજનાથ સિંહે એક ઇન્ટરવ્યુમાં પાકિસ્તાનને સીધો અને કડક સંદેશ આપ્યો છે. પાડોશી દેશ દ્વારા ફેલાવવામાં આવી રહેલા આતંકવાદને લગતા સવાલના જવાબમાં રાજનાથ સિંહે કહ્યું કે જો કોઈ આતંકવાદી પાકિસ્તાન ભાગી જશે તો તેને ત્યાં પણ મારી નાખવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે જો કોઈ આતંકવાદી ભારતમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરશે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે. રાજકોટની શાળાઓમાં જનતા રેડ. ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનની ટીમ આજે રાજકોટમાં પહોંચી હતી. 150 લોકોની ટીમે કેટલીક શાળાઓમાં જનતા રેડ પાડી હતી. ગ્રાન્ટેડ તેમજ ખાનગી મળી કુલ 18 શાળાઓમાં ચાલતા ગેરકાયદે ટ્યુશન ક્લાસ વિશે જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરાઈ હતી. જિલ્લા ડીઓ નિલેશ રાણીપાએ વેકેશન બાદ શાળાઓ ખુલતા આ બાબતે ઇન્સ્પેક્શન યોજી જરૂરી પગલાં ભરવાની બાહેંધરી આપી હતી. મનસુખ માંડવિયા ઉપર પાટીદારે છૂટું જોડું ફેંક્યું. હાલ ગુજરાતમાં રાજકોટની લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ જોરશોરથી ચાલી રહ્યો છે. આ વચ્ચે એક વિડીયો વાયરલ થયો છે જેમાં દાવો કરાયો છે કે પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા ઉપર એક પાટીદાર વ્યક્તિએ છૂટું જોડું ફેંક્યું છે. આ વાયરલ વિડીયો પર લોકો વિવિધ કમેન્ટ કરી રહ્યા છે. આ અંગે તમે શું કહેશો? કમેન્ટ કરી જણાવો. ભારત અને ચીન સરહદે જલ્દી શરૂ થનાર ટ્રેન સેવાનું 90% કામ પૂર્ણ. ભારત અને ચીન બોર્ડરે જલ્દી ટ્રેન સેવા શરૂ થશે તેનું 90% કામ પૂર્ણ થઈ ગયું છે. રેલવે અધિકારીના જણાવ્યા અનુસાર ભારતીય રેલવે ઉત્તર પૂર્વને દેશની રાજધાની સાથે જોડવા માટે અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. સેવક અને રંગપો પ્રોજેક્ટ આ પૈકીનો એક છે. તે બની ગયા બાદ સિક્કિમ અને ચીનને અડીને આવેલા સરહદી વિસ્તારોમાં જવાનું સરળ બનશે. આનાથી પ્રવાસનને પણ પ્રોત્સાહન મળશે.
વડોદરામાંથી 22 લાખનું ડ્રગ્સ ઝડપાયું. વડોદરામાં ભૂતડીઝાપા વિસ્તારમાં એસઓજીની કાર્યવાહી દરમિયાન 200 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. તેની અંદાજિત કિંમત ₹22 લાખ થાય છે. નસીર બિલ્ડિંગમાં થયેલી કાર્યવાહીમાં હૈદર નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ડ્રગ્સ ક્યાંથી આવ્યું છે તેમજ કાળા કારોબાર પાછળ મુખ્ય સૂત્રધાર કોણ છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.